તો કે ભાજપ દ્વારા સર્જનને નીચે લઈ ગયા અને અમે આવત તો 17માં તો કોંગ્રેસને ફરી નવસર્જન લઈને ઠેઠ ઊંચી દિશામાં લઈ ગયા. ક્યાંક ક્ષતિ રહી ગઈ 2017માં. મેં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખને પૂછ્યું તો તમારા વખાણ કરીને કીધું કે ભાઈ ભરતસિંહ તો સંગઠનના માણસ છે, મજબૂત માણસ છે. તેમ છતાં ક્ષતિ ક્યાં રહી ગઈ? એમને એવું કીધું કે કોંગ્રેસની સરકાર બનતી હતી પણ એ સેટિંગ કરી નાખ્યું. હવે જૂની વાતમાંથી કઈ વાત કરવાની પણ નબળાઈ પણ એવું ખરેખર જનતાને જાણવાનું એવી ઈચ્છા પણ છે, ખરેખર સેટિંગ થયું હતું ખરું 2017માં? હું જુદી રીતે એને બોલું છું. હારજીતના પેરામીટર એકલા સારા કે નબળા નથી હોતા. અનેકવિધ કારણોથી હારજીત નિશ્ચિત થાય છે. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં કે ગુજરાતમાં 30 વર્ષથી ચાલે છે, એટલે એમ કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કે બધા દૂધના દીધેલા છે એટલા માટે જીતે છે એ તો આપણે જાણીએ જ છીએ કે સૌથી વધારે ક્રિમિનલ કોઈ પાર્ટીમાં હોય તો ભારતીય જનતા પાર્ટીમાં છે. એના પ્રમાણમાં કોંગ્રેસમાં એ આપ ઓછું જોવા મળે. એટલે પેરામીટરમાં જીતવા માટે મનુષ્યમાં રહેલી નબળાઈઓ, લોભ, લાલચ, આ તમામ બાબતોનો ઉપયોગ કરી અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ જીતી ગઈ.